મેં ભૂરા મુંજા જાડેજાને પૂછ્યું કે આ મકાન ખાલી કરાવવાથી લઈને ધાકધમકીથી પૈસા પડાવવાની વાત તમારી સાથે સંકળાયેલી છે, એ વિશે તમારે શું કહેવું છે? મેં ભૂરાભાઈને બીજો એક પ્રશ્ન એ પણ પૂછેલો કે સંતોકબેન જાડેજા સાથે તમારે દુશ્મનાવટ છે અથવા તમારે અણબનાવ છે, એ વાત સાચી છે? ભૂરા મુંજાએ મને આવા બધા જ પ્રશ્નોના ખૂબ નિખાલસતાથી અને ડિટેલમાં જવાબ આપેલા. એની વાત હું કરવાનો છું. પણ એ પહેલાં યાદ રાખજો, ન્યૂઝવાળા મીડિયાને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને કોલ બેલ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. 1992 મેં જ્યારે ભૂરા મુંજાનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારની વાત તમે ગયા એપિસોડમાં જોઈ કે મારે એમની સાથે શું મિસફાયર થયું આખું. એ ઇન્ટરવ્યૂ હું જ્યારે કરવા ગયો ત્યારે ખરેખર તો ભૂરા મુંજા લંડનથી પોરબંદર આવેલા. એ વર્ષે કાંધલ જાડેજા એટલે શરમણ મુંજાના મોટા પુત્ર કાંધલ જાડેજાના લગ્ન હતા અને ભૂરા મુંજા અને ચોલા ભાભી એના લગ્ન માટે આવેલા. એ વખતે હું અને મારા ફોટોગ્રાફર મિત્ર મનોજ દેસાઈ એમનો ઇન્ટરવ્યૂ કરવા ગયેલા. એ કમનસીબી ગણો જે ગણો તે એકચ્યુઅલી હવે હું જ્યારે જર્નલિઝમમાં આવ્યો, શરવણ મુંજા 1986માં એ પહેલાં 4 વર્ષ પહેલાં એમની હત્યા થયેલી અને એટલે મારે ક્યારેય એમને તો મળવાનું બન્યું જ નહીં. પણ તમને યાદ ન હોય તો હું તમને જસ્ટ યાદ કરાવું અને જસ્ટ થોડીક બેકગ્રાઉન્ડ તમને આપું કે મુંજાભાઈ જાડેજાના 5 સંતાનો. સૌથી મોટા શરવણ મુંજા જેમની હત્યા થઈ. બીજા હતા અરસી મુંજા. અરસી મુંજા ભગત માણસ હતા એટલે અરસી ભગત તરીકે જ ઓળખાતા અને ભગતમાં એ વખતે પણ કોઈ જર્નલિસ્ટને રસ નહોતો, આજે પણ કોઈ જર્નલિસ્ટને રસ નથી. એટલે ક્યારેય હું એમને મળ્યો નથી, મોટાભાગે ક્યારેય લાઇમલાઇટમાં આવ્યા નથી. એ પછી હતા અરજણ મુંજા જાડેજા. અરજણ મુંજા જાડેજા કેન્સરમાં અવસાન પામ્યા. 4થા નંબરે ભૂરા મુંજા જાડેજા, આપણા એપિસોડના હીરો. અને 5મા નંબરે હતો લાખન મુંજા જાડેજા. લાખા મુંજા જાડેજાની બહુ જ આઘાતજનક વાત એ છે કે એણે પોતે આપઘાત કરેલો, આત્મહત્યા કરેલી. એની પાછળની કથા એવી છે કે લાખા તરીકે પ્રસિદ્ધ હતો વધારે, લોકો એને લાખા તરીકે જ યાદ કરતા. ભૂરાભાઈ સુદ્ધા લાખા તરીકે જ વાત કરે. એ લાખાના 8 વર્ષની ઉંમરે સંતોકબેન જાડેજાના નાના બેન સાથે લગ્ન નક્કી થયેલા. મેર કોમ્યુનિટીમાં એ જમાનામાં નાની ઉંમરે લગ્નો નક્કી થઈ જતા. પણ યોગાનુયોગ એ થયો કે લાખાને એક બીજી મેર યુવતી સાથે સ્નેહના સંબંધ થયા અને લાખો એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ એ યુવતીની માતા એનો વિરોધ કરતા હતા. ભૂરા મુંજા ત્યારે આ અરસામાં જ્યારે લાખો પ્રેમમાં પડ્યો એ અરસામાં ભૂરા મુંજા રાજકોટ, જામનગર એની જુદી જુદી જેલોમાં આજીવન કારાવાસની 11 વર્ષની સજા કાપતા હતા. એટલે ક્યારેક પેરોલ ઉપર છૂટીને જાય તો એક વખતે પેરોલ પર છૂટીને ગયા ત્યારે લાખાએ એને આ પોતાનો મૂંઝારો કીધો. કારણ કે ભાભીની નાની બેન સાથે એના લગ્ન નક્કી થયા હતા પણ એના લગ્ન બીજા કોઈની સાથે કરવા હતા. એટલે ભૂરાભાઈએ એને એમ કહ્યું કે ભાઈ અત્યારે જવા દે, હું આવતી વખતે પેરોલ ઉપરથી પેરોલમાં આવું ને ત્યારે હું શરવણભાઈને તારી વાત કરીશ કે આવું છે. એમ કરીને ભૂરા મુંજા ફરી પાછા પોતાની સજા કાપવા માટે જેલમાં ગયા. ઇન બિટવીન શું થયું કોઈને ખબર નથી, ભૂરાભાઈને પણ આઈડિયા નથી. એમ કહેવાય છે કે જે યુવતી સાથે લાખાને સ્નેહનો સંબંધ હતો એ યુવતીની માતા લગ્ન માટે તૈયાર પણ થઈ ગઈ હતી અને છતાં એ યુવતીએ અને લાખાએ પોતાના જ લમણે બંદૂક મૂકીને આપઘાત કરી લીધો. આ વાત મેં 1992માં ભૂરા મુંજાને મળવા ગયો ત્યારે મેં પૂછેલી અને ત્યારે ભૂરાભાઈનું તારણ એવું હતું, ભૂરાભાઈનું કહેવાનું એમ હતું કે મારું અનુમાન, ભૂરા મુંજાનું અનુમાન એવું છે કે યુવતીની માતા સહમતિ દેખાડીને લાખાને ભ્રમમાં રાખવા માંગતી હતી. લાખો એવા ભ્રમમાં છે કે મારા લગ્ન થઈ જ જશે, પણ એ દરમિયાન એ છોકરીને, એ યુવતીને
એ વિદેશ મોકલી દેવા માંગતી હતી. આ વાતની લાખાને અને એ યુવતીને ખબર પડી એટલે એ બંને હતાશામાં પોતાની જાતે જ આત્મહત્યા કરી લીધી, આપઘાત કરી લીધો. ભૂરાભાઈનું કહેવાનું તો એમ હતું કે લાખો અમારા પાંચેયમાં સૌથી વધુ ડાયનેમિક અને સૌથી વધુ જોરાવર હતો, પણ એ બહુ દુઃખદ વાત છે કે લાખાએ પોતાની જિંદગીને ટૂંકાવી નાખી. મેં એ ઇન્ટરવ્યૂમાં જે લખ્યું છું ભૂરા મુંજા માટે એ વાત એવી છે કે ભૂરા મુંજામાં શરવણ મુંજા જેવું ડાયનેમિકપણું નહોતું, શરવણ મુંજા જેવું તળપદીપણું પણ એનામાં નહોતું. ભૂરા મુંજા 4 ચોપડી ભણેલા, પણ એમનું સોફિસ્ટિકેશન એવું સરસ હતું કે તમને એમ જ લાગે કે જાણે તમે કોઈ બેંક ઓફિસરને મળી રહ્યા છો. ભૂરાભાઈમાં અળસી ભગત જેવું સાધુત્વ કે આધ્યાત્મ નહોતું, અરજણભાઈ જેવું જનૂન નહોતું, કે લાખા જેવું. લાખાને તો કોઈ જોયા જ નથી, આમ એનાલિસિસ થઈ ન શકે, પણ ભૂરાભાઈનું વ્યક્તિત્વ એકદમ સોફિસ્ટિકેટેડ, એકદમ વેલ ટુ ડુ જેવું હતું. એ લંડન ગયા અને લંડનમાં 4 ચોપડી ભણેલા માણસ પણ અંગ્રેજી થોડું ઘણું કામ ચલાવ શીખીને પોતાનો વપરાશ કરી લેતા. એ એમણે જ મને કીધેલું કે મારું કામ રોળવાઈ જાય એવું મને લંડનમાં ફાવે છે. દરમિયાન એ કાંધલના લગ્ન માટે પોરબંદર આવેલા અને હું અને મારા ફોટોગ્રાફર મિત્ર મનોજ દેસાઈ એમને મળવા ગયા. પહેલી જ એ ઇન્ટરવ્યૂ હું ભૂલતો ન હતો, બીજા દિવસે અમે કરેલો. સાંજે એ ત્યારે મેમણવાડાના એના ભરત નામના મકાનમાં બંગલામાં રહેતા હતા. એ ભરત એમના દીકરાનું નામ છે, ભૂરા મુંજાના દીકરાનું નામ છે. એ ભરત નામના બંગલોની ફરતી 25 ફૂટ ઊંચી દિવાલ હતી અને મને આજે બરાબર યાદ છે, કારણ કે મેં ઇન્ટરવ્યૂમાં પણ આ વાત લખેલી છે કે ભરત બંગલાનો દરવાજો ખુલે અને બંધ થાય પછી તમે પાછળ ફરીને જુઓ ને ત્યારે તમને સમજાય કે ઓછામાં ઓછી 1 ડઝન સ્ટોપર અને આગળિયા એમાં હતા. તમે આસાનીથી કોઈ એક ધક્કો મારો, 2 ધક્કા મારો તો એ દરવાજો ખુલી ન જાય એવું સેફ્ટીની બધી જ તકેદારીઓ ત્યાં રાખવામાં આવેલી. અને એ બંધ થઈ ગયા પછી અમે લોકો એમનો જે વચ્ચે બંગલાની વચ્ચે જે ગ્રીન લોન હતી એના ઉપર અમે બેઠેલા અને એમણે મને ઇન્ટરવ્યૂ આપેલો. ને એ ઇન્ટરવ્યૂની શરૂઆત મેં એમને આવી બધી વાતોથી કરેલી અમે લોકોએ. અને એ ઇન્ટરવ્યૂમાં જે સૌથી સરસ સ્ટેટમેન્ટ એમનું હતું, જેનાથી મારો પહેલો ઇન્ટરવ્યૂ ગુજરાત સમાચારનો જે પહેલે દિવસે છપાણો, જે ઇન્ટરવ્યૂ વાંચીને ભૂરા મુંજાએ મને એમ કીધું કે કાલ મારે કાંઈ છપાવવું ન જોઈએ ભાઈ. એ ઇન્ટરવ્યૂનું પહેલું વાક્ય ભૂરા મુંજાએ એટલી સરસ વાત કરી હતી. એમણે એણે કહેલું કે ઇંગ્લેન્ડમાં સારામાં સારી વસ્તુ 2 જ છે, સરકાર અને પોલીસ. અને ભારતમાં ખરાબમાં ખરાબ કોઈ વાત હોય તો એ 2 જ છે, સરકાર અને પોલીસ. ભૂરા મુંજા આટલો ડાયનેમિક માણસ હતો કે એણે એ જમાનામાં કે જ્યારે પોલિટિક્સમાં નહોતા આવ્યા એ જમાનામાં એણે આ સ્ટેટમેન્ટ કરેલું અને આ મેં સ્ટેટમેન્ટ છાપેલું. ભૂરા મુંજાને લંડનમાં ત્યારે એક શોપ હતી કે જે એમના પાર્ટનર સંભાળતા હતા, ઇમિટેશન અને ચણિયાચોલી વગેરેની શોપ હતી. પછી તો એવું મને ખ્યાલ આવ્યો છે કે એમણે કારનો પણ બિઝનેસ હતો ત્યાં, નવી કાર લેવા દેવાનો કે એ ટાઈપનો પણ હશે, પણ આ હું 92ની વાત તમને કરું છું. એ વખતે અમને એટલી ખબર હતી કે ભૂરા મુંજાને મેં પૂછ્યું કે ભાઈ તમને લંડનની બીજી કઈ વસ્તુ અગવડ પડે અને કઈ વસ્તુ નથી ગમતી, તો ત્યારે એના જે મને કહ્યું એ વાત એ કીધી કે સૌથી વધારે જે તકલીફ હતી એ હતી કે લંડનમાં ચોરી બહુ થાય છે. એ જ્યારે આવ્યા ત્યારે એમના ઘરેથી એમનું VCR ચોરાઈ ગયું હતું. એ પહેલાં એમના ઘરેથી એક કારની ચોરી થઈ ગઈ હતી અને એમણે અમને એમ પણ કહેલું, મને ખાતરી છે કે હું જ્યારે અહીંથી પોરબંદરથી પાછો લંડન જઈશ ને ત્યાં પાછું મારા ઘરે કંઈક ચોરી થઈ હશે. એટલા માટે એણે લંડનના પોતાના દરેક ઘરની દરવાજે એલાર્મ ફિટ કરાવેલા અને એ સતત એવું કહેતા કે આ ચોરી એ લંડનનું સૌથી મોટું દૂષણ છે, એ સૌથી તકલીફ કરાવે એવી વાત છે. પણ મજા એ છે કે લંડનના કાયદાનું એમને ખૂબ બધું જ્ઞાન હતું. એમણે એક કિસ્સો પણ મને ત્યારે કહેલો કે એક ભાઈ વિશે કોઈએ કંઈ અનાપ શનાપ લખેલું અને એણે એના ઉપર ડેફેમેશનનો કેસ કર્યો, બદનક્ષીનો કેસ. એમને $6 મિલિયન નું વળતર આપવામાં આવ્યું. આ કિસ્સો કહીને એણે મારી પાસે વખાણ કરેલા કે લંડનના કાયદા બહુ સરસ છે.
અને આવી જ બધી વાતો મેં એમને પૂછેલી. હજી અમારો ઇન્ટરવ્યૂ ઘણી વખત એવું હોય છે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે ઇન્ટરવ્યૂ એટલે સવાલ જવાબ. મને એવા ઇન્ટરવ્યૂ કરવા ઓછા ગમતા હોય છે. મને એમ થાય કે માણસની આજુબાજુની એના માનસને વ્યક્ત કરે, એના વિચારને બયાન કરે, એવી રીતે વાત કરવી જોઈએ. એટલે મેં ઇન્ટરવ્યૂમાં જે તમને આ બધી વાતો કરી, લાખાની વાત કરી, એમના મમ્મી હતા ભૂરા મુંજા જાડેજાના મધર, ખરેખર કહેવાય ભગવાનનું માણસ. એ દિવસોમાં દરરોજ 1 ટ્રક ભરીને લીલું ઘાસ એ ગાય અને બળદને ને બધાને ખવડાવવા માટે મોકલતા. એવરી ડે ભૂરા મુંજાએ જ એની વ્યવસ્થા કરી હતી. અને એક ત્રાસ ભરીને દરરોજ રોટલા બને એ કૂતરાને નાખવામાં આવતા. ભૂરા મુંજા જાડેજાના મધર આટલા ધર્મિષ્ઠ હતા. ભૂરા મુંજાએ તો મને ત્યાં સુધી વાત કરેલી કે હું 11 વર્ષ આજીવન કારાવાસ દરમિયાન 11 વર્ષ હું જેલમાં રહ્યો, પણ એ દરમિયાન એક પણ વાર મારી મા મને મળવા નહોતી આવી. એટલી જ નહીં, એ ક્યારેય ઘરની બહાર નીકળતી જ નથી. એ મોટાભાગે ઘરમાં જ રહેતી હોય છે. આ જીવન કારાવાસ દરમિયાન ભૂરાભાઈને પોરબંદરની જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. એ થતું જ હોય છે કે જે લાંબા ગાળાની સજા ભોગવતા હોય કોઈને કોઈ કારણોસર બીમાર પડે અને પછી થોડાક સમય માટે હોસ્પિટલોમાં જાય અને થોડું રિલેક્સેશન ભોગવી લે. આવી રીતે ભૂરા મુંજા જ્યારે પોરબંદરની જેલમાંથી પોરબંદરની હોસ્પિટલમાં એડમિટ થયેલા ત્યારે જ ચૌલાબેન નામના નર્સ એમની સુસુસામાં હતા, એમની સાથે જ એમને પ્રેમ થયો. અને એ જ ચૌલાબેન સાથે એણે જામનગરની જેલમાં લગ્ન કર્યા. મેં જોઈ નથી, પણ મને ખબર છે કે જામનગરની જેલમાં ભૂરા મુંજા જાડેજા અને ચોલા ભાભીના લગ્ન થયા એની પણ વિડીયો કેસેટ બનાવવામાં આવી હતી. એ કદાચ અત્યારે લંડનમાં ચોલાબેન પાસે પડી હોય એવું સંભવ છે. એ ઇન્ટરવ્યૂમાં મારે ભૂરા મુંજા સાથે સવાલ જવાબ પણ થયેલા, એટલે કે હું સીધા સવાલ પૂછું અને એ મને જવાબ આપે. હવે હું તમને એની પણ વાત કરીશ. મેં ભૂરાભાઈને પૂછ્યું કે ભૂરાભાઈ, તમે એમ કહો છો કે ભાઈ હું તો આવું કશું કરતો નથી, પણ તમારા નામે એવી વાત પણ છે કે તમે ભરેલ કબજાના મકાન ખરીદો છો અને ખાલી કરાવીને પૈસા કમાવો છો, અથવા ધાકધમકી આપો છો, અથવા તમે તમારી રીતે કોન્ટ્રાક્ટ પણ લ્યો છો. આ બધી વાતમાં તમારું શું કહેવાનું છે? તો ભૂરાભાઈનું કહેવાનું એમ હતું કે હું આવું કશું કરતો નથી. મેં ક્યારેય આવી રીતે કોઈને ધાકધમકી આપી નથી. હા, કોઈ અમારા નામે આવું કરતું હોય તો હું જાણતો નથી. અને આવું અનેક જગ્યાએ અનેક લોકો કરતા હોય છે, પણ એ આવીને અમને ફરિયાદ કરો ને. ભૂરાભાઈનું કહેવાનું એમ હતું કે આવું કોઈ તમારી પાસે અમારા નામે કંઈ કરાવવા માંગતું હોય, કોઈ ધમકાવતું હોય, કોઈ દબાવતું હોય, તો તમે અમારી પાસે આવો, અમને ફરિયાદ કરો. પણ હવે જો મને કોઈ કહે જ નહીં, તો મને ખબર જ ન હોય અને ગામમાં એમ ચાલતું હોય તો એમાં હું કાંઈ કરી ન શકું. આમ કહીને ભૂરાભાઈએ મને એક સરવણ મુંજાનો કિસ્સો પણ કહેલો કે એકવાર બોખીરાના જ્યાં સરવણભાઈનો બંગલો હતો, એ બંગલાની બહાર વૃક્ષની નીચે બેઠા સરવણભાઈ કંઈક બીડી પીતા હશે અને ત્યાંથી જ કોઈ લફંગો, ચોર ઉચક્કો, કોઈ સ્ત્રીના બેડલા લઈને ભાગતો નીકળ્યો. એટલે સરવણભાઈ એવું દોડીને એને બથમાં લઈને એને ભીસમાં પકડી લીધો કે જેથી એને ભાગે નહીં. ત્યારે પેલો લફંગો એને એમ કહે છે કે છોડી દે મને, હું સરવણ મુંજાનો માણસ છું. એટલે આવું પણ થતું હશે એવું ભૂરાભાઈનું કહેવાનું હતું કે ભાઈ અમે લોકો આવું કંઈ કરતા નથી, અમારા નામે કોઈ કરતું હોય તો એ અમને ખબર નથી. મેં ભૂરાભાઈને એ ઇન્ટરવ્યૂમાં એ પણ વાત પૂછેલી કે સંતોકબેન સાથે તમારે દુશ્મનાવટ છે યા તો અણબનાવ છે, એવી પણ વાતો છે. એ વખતે ભૂરાભાઈએ મને જવાબમાં એમ કહેલું કે ભાઈ તમે સંતોકની વાત કરો છો. ભૂરાભાઈ સંતોક જ બોલતા કે તમે સંતોકની વાત કરો છો, મારે તો સરવણ સાથે પણ નથી પડતું. મારે તો સરવણ સાથે પણ સૈદ્ધાંતિક વાંધા પડ્યા છે અને એટલે જ હું રાજકોટ રહેવા આવી ગયો હતો.
અને સંતોષ સાથે પણ મારા સૈદ્ધાંતિક વાંધા છે, પણ એનો અર્થ એવો નથી કે અમારા વચ્ચે મનભેદ થઈ ગયા છે. તમે જુઓ છો કે મારા બંગલે, એટલે જે મેમણવાડાના ભરત બંગલે અમે બેઠા હતા ત્યાં, કે અહીંયા કરણ અને કાંધલને એ બધા આવે છે, એટલે અમારો વાટકી વ્યવહાર ને એ બધું ચાલુ જ છે, બધા વ્યવહાર ચાલુ જ છે. હવે ત્યાં સુધી મને ખબર નહોતી કે કરણ અને કાંધલ અહીંયા આવે છે કે અહીંયા હતા, પણ આ ઇન્ટરવ્યૂ દરમિયાન એક એવી સરસ ઘટના બની કે આવી બધી વાતો ચાલતી હતી. મેં ભૂરાભાઈને કીધું કે ભૂરાભાઈ, અત્યારે તો સુખદેવસિંહ ઝાલા આવી ગયા છે, સતીશ વર્મા આવ્યા છે, અને તમે આ બધા માથાભારે તત્વોને સીધા દોર કરી દીધા છે, હથિયારો પણ એટલા જપ્ત કરી દીધા પોલીસે. ત્યારે અમે લોકો ઇઝી ચેર ઉપર બેઠા હતા. મારી પાછળ, મારી ઇઝી ચેરની પાછળ કોઈ આમ હાથ રાખીને ઊભું હતું. એમાંથી ભાઈ બોલ્યો કે બોલો, તમે કહો તો આજે ને આજે અત્યારે એક ટ્રક ભરાય એટલા હથિયાર કાઢજો. એટલે મેં જોયું મારી પાછળથી કોણ બોલે છે, આમ જોઈને મેં પછી ભૂરાભાઈને કીધું કોણ, એટલે ભૂરાભાઈ મને કે કાંધલ. ત્યારે મને ખબર પડી કે અમારા આખો ઇન્ટરવ્યૂ જે સાંભળી રહ્યો છે એ કાંધલ જાડેજા હતા. તો આ રીતે એ લોકોનો ત્યારે પણ વ્યવહાર હતો ચાલુ. પછી થયા છે, અનબનાવ બન્યા છે, ટસલ થઈ છે. કુતિયાણા, રાણાવાવ કુતિયાણાની બેઠક ઉપર ભૂરા મુંજા ધારાસભ્ય તરીકે 93 થી 95 હતા. એ ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે એમના વિરોધ પક્ષમાં વિરોધી ઉમેદવાર તરીકે સંતોષબેન જાડેજા જ હતા, અને સંતોષબેનને હરાવીને ભૂરાભાઈ મુંજા ધારાસભ્ય બન્યા હતા. પણ એ હવે એમના ફેમિલીનો મામલો છે, અને આવું એવું થતું હોય છે. કારણ કે મેં મેર કોમ્યુનિટી વિશે પ્રોફાઇલ પણ લખ્યા છે કે જેમાં PhD જેવું કામ કરવું પડે. એટલે મેર કોમ્યુનિટી બહુ તાકાતવાળી અને બહુ ઊંચા ગજાની કોમ્યુનિટી છે, એટલે એની તો એક આખી જુદી જ વાત છે. ઠીક છે કે આવી બધી વાતોને કારણે એ થોડી ડાર્ક શેડમાં જ એને આપણે જોઈએ છીએ, પણ મેર કોમ્યુનિટી બહુ બળુકી અને બહુ જ હોશિયાર ને બહુ જ કાબેલ. એમના તલવાર રાસ તો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચેલો છે. તો આવી બધી વાતો કરતાં મેં એમને પૂછ્યું ભૂરાભાઈને કે ભૂરાભાઈ, તમે એમ કહો છો કે હું આ કાંઈ કરતો નથી, મારે કોઈ તકલીફ નથી, મારે કોઈ એવી દુશ્મનાવટ નથી, છે એ મનભેદ છે, મતભેદ છે નાના મોટા ને આ તે ને એવી બધી વાતો તમે કરો છો, પણ તો તમારી આજુબાજુ આ બધા કેમ છે, જે 8, 10, 15 છોકરાઓને? એકચ્યુઅલી જે ઇન્ટરવ્યૂમાં આ સવાલ મારો છપાણો, એ જ સવાલને મનોજ દેસાઈએ એડિટ કરેલો. તમને હું ફરી યાદ કરાવું કે ભૂરા મુંજાએ પહેલો ભાગ છપાઈ ગયા પછી મને એમ કીધું કે ભાઈ મારે કાલ તારા ઇન્ટરવ્યૂમાં કાંઈક મારે છપાવવું ન જોઈએ ગુજરાત સમાચારમાં મારું. અને એ પછી અમારે તો છાપવાનું જ હતું. ત્યારે મનોજભાઈએ મારી પાસે ઇન્ટરવ્યૂની આખી ટ્રાન્સક્રિપ્ટ માગી હતી. હવે એ ઇન્ટરવ્યૂની ટ્રાન્સક્રિપ્ટમાં મારો સવાલ ભૂરા મુંજાને એમ હતો કે તમે એમ કહો છો કે હું આવા કોઈ ગોરખ ધંધા કરતો નથી, તો તમારી આજુબાજુ આ 302 ને 420 ને 309 ને ખૂનની કોશિશ, મારફાડ, આવા બધી કલમ લાગેલા લોકો કેમ છે? મનોજભાઈએ એડિટ કરાવીને એમ કરાવ્યું કે તો પછી તમારી આજુબાજુ આ બધા આ પ્રકારના માથાભારે લોકો કેમ છે? આવો સવાલ અમે થોડો સોફ્ટ બનાવીને એ સવાલ છાપેલો, જેના જવાબમાં ભૂરાભાઈએ મને એમ કહેલું કે તમને ખબર નથી ભાઈ, અમારા દુશ્મનો તો હોવાના જ ને. સરમણ મુંજાની હત્યા પછી એની હત્યા સાથે સંકળાયેલા 23 લોકોના મર્ડર થયા છે, હત્યા થઈ છે. એમના પરિવારના, એમના મિત્ર સર્કલના કોઈને પણ કાંઈક પણ વાંધો હોય તો મારી ઉપર કાંઈ પણ થઈ શકે છે. તો આ બધાની થી બચવા માટે અને થોડી સલામતી માટે મારે આ બધા માણસોની જરૂર હોય, અને એટલે આ બધા અહીંયા છે. આ આખી વસ્તુ આ રીતે બની હતી. એ પછી મેં ભૂરાભાઈને એમ પણ પૂછેલું કે તમે કહો છો કે હું લંડન રહેવા માંડ્યો છું, લંડનમાં બધાની પાસે ગ્રીન કાર્ડ આવી ગયા છે તમારા ફેમિલી મેમ્બર પાસે, તમે કેમ ગ્રીન કાર્ડ નથી લીધું? તો ભૂરાભાઈએ મને ત્યારે એમ કહેલું કે ભાઈ, હું ગ્રીન કાર્ડ લઈ લઉં તો મારે ઇન્ડિયા આવવું હોય ત્યારે વિઝા લેવા પડે ને પાછા. હું કળાકૂટમાં પડવા નથી માંગતો. હવે હું મારા દેશને, મારા પોરબંદરને, મારી જમીનને હજી એટલી જ મોહબ્બત કરું છું, એટલે મારે ગ્રીન કાર્ડ નથી જોઈતું, અને એટલે હું આ રીતે આવી રહ્યો છું. તો આવા બધા સવાલ જવાબ મારે એમની સાથે થયેલા. એ વખતે કોઈ સમાધાન માટે એક
ફાધર મધર આવેલા, આ ફાધર ને સન આવેલા, એનો કિસ્સો પણ મેં ત્યાર પછી ગુજરાત સમાચારમાં છાપેલો. ને એ ગુજરાત સમાચાર જૂનાગઢમાં ત્યારે ₹1.5 ગુજરાત સમાચાર આવતું એ 15 રૂપિયામાં વેચાયેલું હતું. એની વાત ફરી ક્યારેક કરીશ. ભૂરા મુંજાનું ચેપ્ટર, ભૂરા મુંજાની વાત હું આ સાથે અહીંયા પૂરી કરું છું. પણ ભવિષ્યમાં સંતોકબેન જાડેજાનો પણ મેં ઇન્ટરવ્યૂ કર્યો છે, એની પણ વાતો કરશું. ભોજાકાના ઓડેદરાની પણ વાતો કરીશું, એમનો પણ મેં ઇન્ટરવ્યૂ કર્યો છે. આવી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે. પણ હું આ સિરીઝને હવે બહુ લંબાવવા નથી માંગતો. આ સેકન્ડ એપિસોડ પછી હું કોઈ બીજા વિષયની વાત કરીશ. તમે ન્યૂઝવાલા મીડિયા ચેનલની મુલાકાત લેતા રહેજો. જે રીતે પ્રેમ આપ્યો છે એ રીતે પ્રેમ આપતા રહેજો. લાઇક કરતા રહેજો, કોલ બેલ દબાવતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. મળીશું ફરીથી.